નર્મદા જિલ્લાની ફલક ચંદ્રકાંત વસાવા ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે. કહેવાય છે ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે. ફલકના માતા પિતાને પણ રમતમાં રુચિ છે, જેના પરિણામ સ્વરૂપે માતા પિતાના સંસ્કાર ગુણો સહિત રમત પ્રત્યેની રુચિ પણ ફલકને આપોઆપ મળી છે. તેને કેળવવાની જરૂર ના પડી. નર્મદા જિલ્લાનું ગૌરવ વધારતી 7મા ધોરણમાં અભ્યાસ કરતી ફલક સૌથી નાની ઉંમરે રાજપીપળાની વાત્સલ્ય વિદ્યાલયમાં ધોરણ 7માં અભ્યાસ કરતી ફલકે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે હું બાળપણથી જ ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક સાથે સંકળાયેલી છું. ઇન્ડિવિઝ્યુઅલ વુમન ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક અંગ 14 એજ ગ્રુપમાં મેં છેલ્લા 2 વર્ષમાં રાજ્યકક્ષાએ 2 ગોલ્ડ મેડલ જીતી છું. રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ઉપરાંત વર્ષ 2023માં ડોંબિવલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ચોથા ક્રમે મારી પસંદગી થઈ હતી. કેરેલાના કોઝિકોડ ખાતે ફેબ્રુઆરી 2024માં યોજાયેલી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક રાષ્ટ્રીય કક્ષાની ઓપન ચેમ્પિયનશિપમાં પણ ફલકે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફલક ચંદ્રકાંત વસાવા એ માત્ર રમતમાં જ નહીં પરંતુ અભ્યાસમાં પણ સક્રિય છે. ફલકે જણાવ્યું હતું કે હું સવારે 2 કલાક અને સાંજે 3 કલાક પ્રેક્ટિસ કરું છું અને અભ્યાસ માટે પણ સમય ફાળવું છું. ઉલ્લેખનીય છે કે ફલકની માતા મિકેતાબેન ચંદ્રકાંત વસાવાને પણ બાળપણથી જ રમતમાં રુચિ હતી. તેઓએ જિમ્નાસ્ટિકમાં જ ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરી છે. વર્ષ 1999થી 2005 દરમિયાન રમત ક્ષેત્રે સક્રિય રહીને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ કેટેગરીની જિમ્નાસ્ટિક સ્પર્ધામાં મેડલો હાંસલ કર્યો હતો. વધુમાં તેમણે જિમ્નાસ્ટિકમાં જુનિયર જયદીપસિંહ બારિયા એવોર્ડથી પણ સન્માનિત કરાયો હતો. હું નાની હતી ત્યારથી મને જિમ્નાસ્ટિકમાં રસ છે. ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં રમી રહી છું. હું નેશનલ લેવલે આ વર્ષે એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને ગયા વર્ષે સિલ્વર મેડલ ટીમ ચેમ્પિયનશિપમાં નેશનલ લેવલે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. પછી હું ઇન્ટરનેશનલ ટ્રાયલમાં પણ ટીમમાં 4th નંબર પર કર્યું છે. જિલ્લા કક્ષાએ હું ગયા વર્ષે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને આ વર્ષે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. રમત સાથે ભણવામાં પણ એટલો જ સમય આપું છું. હું આગળ મેડલ જીતું ને એની માટે પણ સતત મહેનત કરીશ. પોતાની દીકરીની સફળતાથી સફરને બયાં કરતી વખતે મિકેતાબેન વસાવાની આંખો નમ થઈ હતી. તેઓએ એક માતાની સાથે કોચ બનીને રમત ક્ષેત્રે પોતાની દીકરીને પ્રોત્સાહિત કર્યું, જેના પરિણામ સ્વરૂપે આજે ફલક રમત ક્ષેત્રે ઊંચી ઉડાન ભરવા માટે તૈયાર છે. દીકરી ફલક જેવી રીતે મેડલો જીતી રહી છે તેનું શ્રેય નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુ વસાવા સહિત તમામ કોચને પણ જાય છે. વધુમાં નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પણ દીકરી ફલકને રમત ક્ષેત્રે ઉજ્જવળ ભાવિ બનાવવા શુભેચ્છા પાઠવી હતી. ફલકે પણ સતત મહેનત કરીને મેડલ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.